જય માતાજી સર્વેને. મારું નામ રૈવર હર્ષદસિંહ મનહરસિંહ, પ્રમુખ અરવલ્લી જિલ્લા પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી. આપ જાણો છો તે પ્રમાણે અત્યારે આરોગ્ય વિભાગના જે કર્મચારીઓની હડતાળ ચાલે છે તેને ડામવા માટે જે સરકારે જે પણ અભિગમ કર્યા છે અને જે પણ હથકંડા અપનાવ્યા છે તેનો પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે. તેમજ સરકારને જણાવવામાં આવે છે કે જે કર્મચારીઓએ કોરોના કાળમાં ખડે પગે રહીને તેમની જાનની પરવા કર્યા વગર જે પણ કામ કર્યું છે તેમને બિરદાવવાની જગ્યાએ તેમને અત્યારે ફરજમુક્ત કર્યા છે. તે કેટલા અંશે વ્યાજબી અને યોગ્ય ગણાય તે સરકાર પાસે અમે જવાબ માગીએ છીએ. તેવા કોરોના વોરિયર પોતાની માંગ સરકાર સામે રાખે અને સરકાર તેમને ફરજમુક્ત કરે તે કેટલા અંશે વ્યાજબી ગણાય. આ દમનશાહી નીતિનો પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી વિરોધ કરે છે અને આરોગ્ય કર્મીઓને તેમનો હક મળવો જોઈએ તેવી આશા રાખે છે. હમણાં જ તાજેતરમાં જે ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં જે વિસ્ફોટ થયો અને એમાં જે 20 મજૂરોના મોત થયા, એ મામલે ત્યાંના એસડીએમ, મામલતદાર અને સરકારે જવાબ આપવો જોઈએ અને એમાં જે પણ દોષી હોય એમને કડકમાં કડક સજા થાય તેવી પાર્ટી માંગ કરે છે. અને કોની રહેમથી આ મોતની ફેક્ટરી ધમધમતી હતી તેનો પણ સરકાર જવાબ આપે. આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં પણ ઘણા એવા કાંડ થયા છે. તક્ષશિલા કાંડ, તથ્યકાંડ, મોરબી કાંડ, એવા ઘણા બધા કાંડ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે. તો સરકારે આ મામલે ગંભીર નોંધ લેવી જોઈએ અને આવા કાંડ ફરીથી ના બને તેની ચોકસાઈ રાખવી જોઈએ. તાજેતરમાં આપ જાણો છો તેમ હમણાં થોડા દિવસ પહેલાં સંસદ ભવનમાં રાણાજી સાંગા વિશે જે પણ સપાના સાંસદ જે શબ્દનો ઉપયોગ કર્યો છે તે મારે બોલવો પણ યોગ્ય નથી. એવા શબ્દોમાં જેમણે રાણાજી સાંગાનું અપમાન કર્યું છે તે હું સખત શબ્દોમાં વખોડું છું અને આવું ફરીથી ન થાય તેવું હું સરકાર સામે વિનંતી કરું છું. અને ભૂતકાળમાં આપ જાણો છો તેમ લોકસભાના ઇલેક્શનમાં પણ પુરુષોત્તમ રૂપાલાએ જે વાણીવિલાસ કર્યો હતો એમાં સરકારે જે ભોગવ્યું છે, જે 300 પારની વાતો કરતા હતા તે 250માં સમેટાઈ ગયા. આવા નેતાઓના બફાટથી દેશની ગરિમાને પણ નુકસાન પહોંચે છે અને સમાજને પણ નુકસાન પહોંચે છે. તેથી ધર્મ, જાતિ આ બધું સાઈડમાં રાખીને આપણે એક દેશ તરીકે, એક ભારતીય છીએ એ તરીકે આપણે વર્તવું જોઈએ અને આવા નિવેદનોથી દૂર રહેવું જોઈએ. માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે આવા નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. હું માનનીય અખિલેશ યાદવજીને વિનંતી કરું